હાલો 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 હાલો. નમસ્કાર 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 નમસ્કાર. હાલો હાલો હાલો. બીજો દિવસ, 10મા ધોરણનો બીજો દિવસ. ઓ ભાઈ ચાલો. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, ગઈકાલના નિયમો જરા વાંચી લેજો. જેને હજુ એ નથી ખબર ગઈકાલના નિયમો, એ જરા તાજા કરી લેજો. હો ભાઈ, બીજા કોઈ પણ વધારાના સવાલ અત્યારે કરવાના નથી. ઓકે, ડન છે. ચાલો ફટાફટ. યસ, વાંચી લીધા? સરસ, વેરી ગુડ. ઓકે, ગઈકાલની ડીપીપી સોલ્વ કરી નાખી. બહુ બેઝિક થી આપણે શરૂઆત કરી છે. રાઠોડ ધ્રુવ, જે કંઈ પણ પ્રશ્નો છે લેક્ચર દરમિયાન કાંઈ નહીં, મારું કામ અહીંયા ભણાવવા આવવાનું છે. બેચને લગતા પ્રશ્નો છે, કંઈ પણ પ્રશ્નો છે બેટા, 9924454400, અથવા તમારું જેના થ્રુ એડમિશન થયું છે એ આપણા જે કંઈ પણ સેલ્સ એક્ઝિક્યુટિવ એટલે કે જે કોર્સ કાઉન્સિલર છે એને તમારે કોન્ટેક્ટ કરીને પૂછવાનું. બરોબર? હા, સોલ્યુશન નો આવે બેટા, એ તમારે જાતે હોય. હો, એ સોલ્યુશન નો આવે. ડીપીપી સોલ્યુશન નો આવે. હો, એ જાતે હોય. બરાબર? ચાલો, આપણે હવે આજે જે શીખવાના છીએ એ છે સરવાળા. ઘણા એમ કે સાહેબ સરવાળા અમને આવડે, પણ તેમ છતાંય હું કરાવીશ. સૌ પ્રથમ સરવાળા 532 પ્લસ 107. પેલા વદ્દી વગરના સરવાળા કરીએ. 7 ને 2 9, 3 વત્તા 0 3, 5 ને 1 6. બીજું મારે તમને એક વસ્તુ ખાસ કેવી છે, અને એ છે, હું તમને એ વસ્તુ કહી દઉં કે ભાઈ કોઈ પણ નંબર હોય ને, કોઈ પણ નંબર જોજો, કોઈ પણ નંબર હોય, લેટ સપોઝ કે હું લઉં છું 5. આ 5 છે ને, એ અલગ અલગ કેટલી રીતે લખી શકાય એ હું તમને જણાવું. અલગ અલગ કેટલી રીતે લખી શકાય ને એ હું તમને જણાવું. તો એ રીતે જણાવું તો જુઓ, સમજો. આ 5 છે ને, 5 એ 0 5 પણ લખાય. એમ નહીં 2 વત્તા 3 ને એ રીતે નહીં. હો બેટા, નિરાયતે. આ 5 છે ને એ 5.0 લખાય. આ 5 છે ને એ 5 ના છેદમાં 1 પણ લખાય. આ 5 છે ને એને +5 પણ લખાય. કાંઈ આગળ કાંઈ ન હોય તો પ્લસ ની નિશાની હોય. આ 5 છે ને, હા 005 એ તો ખરું જ, +5 પણ ખરું. 5 ની 1 ઘાત, કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત હોય, એ પણ લખાય. બરોબર? આ 5 છે ને એ 0 5 5 ના છેદમાં 1 +5 5 ની 1 ઘાત. બીજું 10માં કઈ રીતે કામમાં લાગશે? નહીં, બસ રેડી. 5 આવી રીતે લખે. હા, યસ, જો 5 ગુણ્યા 1, બરોબર છે. યસ, -5. આ જો એ મને યાદ હતું ને આવતું નતું. -5 બીજા ચેપ્ટરમાં કામમાં લાગશે. રેડી? 25/5 ને એ તો ઠીક છે. એક આ પણ હા કરાવી દો. લ્યો, √5 ગુણ્યા √5 આ રીતે પણ લખાય. એટલે √5 નો વર્ગ. બસ આવી રીતે. હવે 10/2 ને એમ તો તમે 5 કરવું હોય તો 25/5 થાય. એ તો 100/20 થાય, એમ નહીં. બરોબર? આ રીતે થઈ શકે. હવે અહીંયા જુઓ, સરવાળો વધી વગરનો. હવે માનો કે એવો વધી વાળા સરવાળા લો. 5329 + 1278.
8 ને 8 16 ને 1 17 વધી પડી 1 7 ને 2 9 ને 1 10 વધી આગળ કેરી જાય આગળ જાય કેરી ફોરવર્ડ થાય 3 ને 1 4 ને 2 6 ને 5 ને 1 6 સરવાળા તાજા કરાવું છું સરવાળા બરાબર આવડે જ છે પણ તાજા બહુ ટાઈમ નહીં આપું આમાં પણ તાજા કરાવી દઉં છું સાદા સરવાળા આવડી ગયા બેટા ચાલો હવે માનો કે આવી એક સંખ્યા છે 70503 પ્લસ 10005 તો બધાને આવડે 5 વત્તા 3 8 0 5 વત્તા 0 5 0 0 0 7 ને 1 8 ચલો ઓકે હવે દશાંશના સરવાળા શીખવાના છે હવે થોડું લેવલ અપ જશે જો ઝડપ રાખજો આમાં જો સમજવામાં ઝડપ રાખજો ધ્યાન અહીંયા ઘણા બધા વિદ્યાર્થીને આવડતું હોય તેવી હવામાં ન રહેતા મને આવડે સાહેબ આવું થોડું દહમમ ભણવાનું હોય આવું તમે ભણાવવામાં થોડો ટાઈમ પાસ કરવાનો ધ્યાન દેજો હમણાં બાદબાકીમાં દસકામ ભૂલ કરશો ગુણાકારમાં મને ખબર જ ભૂલ કરશો સમજાય મને ખબર છે એ ભૂલ કરશો જ તમે એટલે કોઈને એવો ફાંકામ નથી રહેવાનું મારાથી એ ભૂલ થાય બની શકે મારાથી ભૂલ થાય મારાથી એ ભૂલ થાય અને હું હંમેશા કહું છું હું ક્યારેય પરફેક્ટ નથી પરફેક્ટ બનવાના પ્રયત્નો ચાલુ છે હું પણ હંમેશા શીખતો રહું છું મારાથી ભૂલ થાય ત્યાં હું ખોટો નથી પણ હું ભૂલ ન સ્વીકારું આ કોણ છે અપૂર્ણાંકની મિશ્રમાં કોણ છે ભાઈ આ દિવ્ય બુદ્ધિ છે કે નહીં એલા ઓય બુદ્ધિ છે કે નહીં તને હજી ગઈકાલે તને સમજાયું ભાઈ મને સમય દે મેં તને કીધું તું કરાવીશ એમ અહીંયા હું ટાઈમ પાસ માટે આવું છું શાંતિ રાખો 5 દિવસ કીધા છે ને મેં બધા બેઝિક ના ફંડામેન્ટલ કરાવી દઈશ દિવ્ય બહુ શાંતિ રાખજે બેટા અહીંથી એડમિશન કેન્સલ કરતા મને વાર નહીં લાગે તમને નથી આવડતું મને ખબર નહીં આવડતું હોય ચાલો કોઈ ટોપિક પણ આ ગઈકાલે તમે રિપીટ કર્યું હતું ત્યારે મેં તમને પ્રૂફ મને નામ યાદ રહેશે તમને એમ હોય સાહેબ તો કેટલાય આમાં નામ આવતા આમાં કેમ યાદ રહે શાંતિ રાખજો ગઈકાલે મેં તને કીધું હતું કે હું કરાવીશ પાછો આજ એનો જ ક્વેશ્ચન લઈને આવવાનો ત્રીજી વાર ભૂલ ન કરતો એડમિશન સીધું કેન્સલ થઈ જાય જો મારાથી ભૂલ થાય તો હું ખોટો નથી પણ જો હું એ ભૂલને સ્વીકારું નહીં અને હું એમ કહું આમ જ આવે ભાઈ સાહિલભાઈને બોલા કરને કા મતલબ કરને કા તો એ ખોટો છું હું એમ કહું તમારા સાહેબ ખોટું ભણાવતા હશે તો હું ખોટો છું બરાબર ભૂલ થશે ક્યારેક થાય મારાથી એ ભૂલ થાય હું થોડો ભગવાન છું પણ હા પ્રયત્ન એવો રહેશે કે મારાથી ભૂલ ન થાય ચાલો હવે દશાંશના સરવાળા હા પછી દરરોજ ભૂલ થાય એવું નથી કેતો ઘણા કહેતા તો તમે દરરોજ ભૂલ કરો ના હાલો દશાંશના સરવાળા દિવ્ય હવે ધ્યાન દઈ દેજો દીકરા આ ખોટું એવી અણી કાઢવી મને પસંદ જ નથી તું કાહે કો એસા કર રહા હે બાબા દશાંશના સરવાળા તમને કોઈ એમ કે 4.05 વત્તા 7.092 તો હવે હું દશાંશના રસવાળા આમોજા દશાંશના રસવાળા કાલે ખાવાના છીએ અમે રસ આવતીકાલે ભાઈ રામનવમીની રજા છે અને બીજું વી ઓલ ટીચર્સ આર ગોઈંગ ટુ એન્જોય ઇન અવર મતલબ ઇન ધ ફાર્મ હાઉસ રાઈટ સો સિલેબસ છે ચેપ્ટર 4 હું કોણ છે આ ચેપ્ટર ઉભા રહ્યો કમેન્ટ બંધ કરો ભાઈ કમેન્ટ બંધ કરો 14 થી ચલાવ્યો છે બેટા ગયા વર્ષની બેચનો એક્સેસ એટલે જ આપ્યો છે હો તમારી સ્કૂલમાં આડાવડા ચેપ્ટર ચાલતા હશે મેં ગઈકાલનો લેક્ચર જરા જોઈ લેજો નિયમો બધા એમાં કહી દીધા છે હું બોર્ડના નિયમો પ્રમાણે ચાલીશ ચલો એટલે આવતીકાલે યસ રજા છે રામનવમીની રજા છે સો વી આર ગોઈંગ ટુ એન્જોય બરાબર તો જલસા કરવા જઈએ છે આ બધા લોડમાંથી બહાર નીકળી યુટ્યુબમાં જોયું જશે ગયા માર્ચ મહિનામાં જે અમે લોડ લીધો છે તો એમાં થોડા ફ્રેશ થવા માટે જઈએ છે જેથી કરીને તમને પણ આખું એ વર્ષ ન્યાય આપી શકીએ 4.05 પ્લસ 7.092 જો અહીંયા મેં શું કર્યું જો તમે ધ્યાન દીધું હોય ને તો ખબર પડે પહેલું કામ એવું કર્યું કે મેં જો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા દીધો એટલે જો તમારે આમ કરવું હોય સરવાળો શીખવો હોય પહેલું કામ કરો પોઈન્ટની નીચે પોઈન્ટ
પોઈન્ટ પછી અહીંયા કોણ છે 0.5, અહીંયા કોણ છે 0.92, આગળ કોણ છે અહીંયા 4, અહીંયા કોણ છે 7. કરો બેનો સરવાળો. અહીં કાંઈ ન હોય તો 0 મૂકી દેવાનો, પછી સરવાળો કરવાનો. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની નીચે પોઈન્ટ. 0 વત્તા 2 0, 9 ના 5 14, વાદી પડી 1, 1 વત્તા 0 વત્તા 0 બરાબર 1, પોઈન્ટની નીચે પોઈન્ટ. 7 ને 4 11. ઘૂસ્યું. સરવાળાનો બેઝિક નિયમ ખબર પડી. સરવાળાના બેઝિક નિયમની ખબર પડી ભાઈ. પોઈન્ટની નીચે પોઈન્ટ. શું? પોઈન્ટની નીચે, પોઈન્ટની નીચે, પોઈન્ટની નીચે પોઈન્ટ. એવું દેશીમ યાદ રાખવાનું. ચાલો હવે એક જલજલો સરવાળો આપું. જલજલો 17.925305 વત્તા 109.5003. ચલો પેલું કામ મારું એવું રહેશે. એઝ અ સ્ટુડન્ટ, એઝ અ સ્ટુડન્ટ, પોઈન્ટની નીચે, પોઈન્ટની નીચે પોઈન્ટ. અહીંયા આવી છે સરવાળો. લેશન તમારી પાસે રાખવાનું. હવે 10મા ધોરણમાં આવ્યા બેટા, લેશન દેખાડવા માટે નથી કરવાનું, લેશન તમારા સારા પર્સન્ટેજ લાવવા માટે કરવાનું છે. બરોબર. હવે એ દિવસો ગયા. ચોપડો કોનો? આપણું. ચોપડો આપણા માટે બનાવવાનો. ચલો હવે 17 આગળ 2 પ્લેસ છે. 925305, 925305 પોઈન્ટ. અહીંયા 109 એટલે જો આંકડાની નીચે આંકડો અહીંયા કાંઈ નથી, ખાલી રહેશે. 50032 કાંઈ નથી, 0. અહીંયા આગળ કાંઈ નથી, 0. પછી કરો રસ વાળો. કોણ કે છે મારું મેથ્સ બહુ વીક છે, વીક છે? આ 5 બેઝિક ના લેક્ચર તમારા માટે જ રાખ્યા. સરખું ધ્યાન દો, કમેન્ટ કરવામાં ધ્યાન ન દો. બરોબર. ચાલો કરીએ આનો રસ વાળો. 5 વત્તા 0 5, 2 વત્તા 0 2, 3 ને 3 6, 5 ને 0 5, 2 ના 2 9 ને 5 14, વધી પડી 1, 8 ને 8 16 ને 1 17, વધી પડી 1 ને 1 2 ને 1 127 પોઈન્ટ. જો અહીંયા જો હું એમ નહીં વાંચું કે 4,25,625 પોઈન્ટ પછીના આંકડા 1 ડિજિટમાં બોલાય. કોણ છે આ કારેલિયા વિજયભાઈ? ટાઈમે આવ ને, ટાઈમે આવ. હજી હમણાં બોલી રહ્યો, 1 મિનિટ નથી થઈ દીકરા, 1 મિનિટ નથી થઈ. કે લેશન તમારા માટે હોય, ચેક કરવા માટે નહીં, બતાવવા માટે કાંઈ ન કરતા. હા મનમાં ગણતરી થાય. હમણાં કહું ને બેટા, હમણાં મનમાં ગણતરી થાય, હમણાં કહું. પોઈન્ટની નીચે, પોઈન્ટની નીચે પોઈન્ટ. ઓકે. ટાઈમે આવી જાવ. 8:15 નો લેક્ચર હોય ને તો તમારે ક્યાં ને હળે જૂતવાનું છે. ટાઈમે આવતા જાવ. તો સરવાળામાં જો આમ કરવાનું. જો જવાબ કરવો હોય ને તો જો આમ પેલા તમને શોર્ટ ટ્રીક આપું, શોર્ટ ટ્રીક આપું. આ બધી લાંબી માથાકૂટ નહીં લખવાની. જરૂર પડે તો કઈ રીતે કરો નહીં જવાની. 1 2 3 4 5 6 અહીં કેટલા છે? 1 2 3 4 5, એક છઠ્ઠું મીંડું ઘટે છે. ક્રોસ કરતું જવાનું. 5 ને 0 5, 0 ને 2 2, 3 ને 3 6, 5 ને 0 5, 2 ને 0 2, 9 ને 5 14, વધી પડી અહીંયા આગળ કેરી ફોરવર્ડ પોઈન્ટ. અહીંયા 7 ને 1 8 ને 9 17, વધી પડી 1, 1 ને 1 2 ને 0 2, અને અહીંયા 1 વધ્યા 1. ઓલો 127.425625. પોઈન્ટ પછીના આંકડાઓ એક એક બોલવાના હોય. આનો જવાબ એમ થાય 127.425625. રેડી? ક્રોસ કરતું જવાનું. પેલા ચેક કરવાનું પોઈન્ટ પછી બંનેના આંકડા સરખા હોવા જોઈએ. ડન છે? મજા આવી? મજા આવી ભાઈ? મજા આવી? આવી માથાકૂટમાં નહીં પડવાનું. ક્રોસ કરતું જવાનું, લીટો મારતું જવાનું, આગળ વધતું જવાનું. કે વધી આવે આગળ કેરી ફોરવર્ડ કરતી જવાય. ચાલો હવે એક એક્ઝામ્પલ લઈ અને આવી રીતે સમજીએ. 7.98052 પ્લસ 987.052322157. માનો કે આવી રીતે છે. તો હવે જોવાનું પોઈન્ટ પછી અહીં કેટલા છે? 1 2 3 4 5 6 7 8. અહીંયા કેટલા છે? 1 2 3 4 5, 3 મીંડા અહીંયા એક્સ્ટ્રા જશે. 0 0 0. રેડી? હવે શું કરવાનું? લીટા મારતા જાઓ. 0 7 7, 0 5 5, 0 1 1, 2 2 4, 5 3 8, 0 2 2,
8 5 13 વધી પડી 1 9 ને 1 10 ને 0 10 નું 0 વધી પડી 1 અહીંયા આવ્યો પોઈન્ટ 7 ને 1 8 ને 7 15 વધી પડી 1 1 ને 1 2 ને 8 10 વધી પડી 1 9 ને 1 10 1005.03284.157 ભૂલ પડી ને જો આમાં લોચા માર્યા જો આ બધા લોચા માર્યા જો લોચા માર્યા ને જોયું ભૂલ પડી ને એટલે કહું છું સરવાળામાં હજી આપણે લોચા મારીએ છીએ જેને સાચો કર્યો છે વેલ એન્ડ ગુડ જેને સાચો કર્યો છે વેલ એન્ડ ગુડ જેને ભૂલ કરી છે એ શીખશે ગુણાકાર કરતા પોઈન્ટની નીચે નહીં ગુણાકારમાં પોઈન્ટ હું નિયમ શીખવાડીશ ગુણાકારમાં પોઈન્ટ વાળા ગુણાકાર કરાવીશ ને ત્યારે શીખવાડી દઈશ હો હા એ કરાવું મિતવા પટેલ એ કરાવું બેટા ચાલો એ કરાવું કોઈ એમ કે સાહેબ 132 પ્લસ 98.3215 આનું હું કરું પોઈન્ટ પછી કેટલા 4 તો અહીં પોઈન્ટ પછી 4 હોવા જ જોઈએ સરખી C2 ભાગમાં આવી જોઈએ પછી જ સરવાળો થાય કરો સરવાળો 055 011 022 033 પોઈન્ટ ના પોઈન્ટ 8 ને 2 10 વધી પડી 1 3 ને 1 4 ને 9 13 વધી પડી 1 ને 1 2 230.3215 હાલો ઈઝી હવે ભાઈ ઈઝી ભૂલ પડવી જોઈએ નહીં પોઈન્ટ પછી સીટ હરખી હોવી જોઈએ ભાઈ એટલા માટે જ બેઝિક અહીંયા પાયાથી ગણિત કરાવું છું બેઝિક ગણિત બોલાતું નથી નહીતર તમે સ્ટાન્ડર્ડ ગણિત ને બેઝિક ગણિત વાળું સમજી લ્યો છો મારે ટાઇટલ એટલે જ આપવું પડ્યું પાયાનું ગણિત નહીતર બેઝિક્સ ઓફ મેથેમેટિક્સ એવું આપવું હતું પણ તમે બધા સમજો સાહેબ તો ખાલી બેઝિક મેથ્સ જ ભણાવે અમારે સ્ટાન્ડર્ડ રાખવું હવે ક્યાં જવું ભાઈ એટલે જ લખવું પડ્યું સરવાળો કરીને બધાય મૂકી દેવાના નહીં એવું નહીં કરતા પેલા પોઈન્ટ પછીના આંકડા સરખા કરીને પછી સરવાળો કરજો ઘણા ભૂલ કરશે જો આવું કરે 4.32 વત્તા 1.792 હોય તો ઘણા એમ કરે જો 432 વત્તા એ 1792 કરો લોચા પછી જો કે આમાં તો હજી સાચું થઈ જાય પણ આમ થાય ને તો એ ભૂલ પડશે મેં વળી હાસું જ કર્યું ભૂલથી હાસું થઈ ગયું ઘણા જો આમ કરશે 432 વત્તા 1792 કરો બેન બે શારી કે 9 ને 3 12 7 ને 8 ની 4 12 વધી પડી 1 2 પોઈન્ટ પછી 3 આંકડા લ્યો 2.22 શાર હવે ઘર ભેગી નું થાની એમ નો હાલે ભાઈ રેડી એમ નો હાલે એ ખોટું પડે તદ્દન ખોટું એટલે મેં જે તમને કીધું ની પરફેક્ટ વે છે કોઈ બીજી માથાકૂટ લપન છપ્પન માં નહીં પડવા એક જ મેથડ રાખવાની પછી ઘણા એમ કે થાય 132 વત્તા 98 કરો પછી પોઈન્ટ પછી પાછળ મૂકી દો હાલે મને ખબર હાલે પણ અલગ અલગ માટે અલગ અલગ નિયમ શા માટે યાદ રાખવા ભાઈ એક જ નિયમ રાખો ને બધે કામ લાગે વાંદરી પાનું ધેટ ઇઝ કોલ્ડ વાંદરી પાનું એક પાનું બધે લાગે ઓ ભાઈ બધાય માટે અલગ અલગ નિયમ શા માટે યાદ રાખવા નિયમ એક જ રેવડી ને ચાલો એટલે પોઈન્ટ વાળા સરવાળામાં જેને તકલીફ પડતી હોય ને એ જ એમ કે મને તકલીફ પડે બાકી બધા બંધ કમેન્ટ બંધ ચાલો એટલે પોઈન્ટ વાળા સરવાળામાં ઓકે જેને તકલીફ છે એક દાખલો અહીંયા ફરીથી કરાવું છું જેને તકલીફ છે અહીંયા ધ્યાન દઈ દો બધાનું ધ્યાન અહીંયા હવે બધાનું ધ્યાન અહીંયા જેને જેને તકલીફ પડે છે એ અહીંયા ધ્યાન દઈ દો હવે પછી ભૂલ ન પડવી જોઈએ બધાનું ફૂલ્લી ફોકસ અહીંયા 17.0952 વત્તા હું અહીંયા એમ લખું છું 18.53 બધાનું ધ્યાન અહીંયા પહેલું કામ તમારે એ કરવાનું છે
પોઈન્ટ પછી ના આંકડાઓની સંખ્યા સરખી હોવી જોઈએ. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 સીટો છે. પોઈન્ટ પછી કેટલી સીટ છે? 4. અહીંયા પોઈન્ટ પછી કેટલી સીટ છે? 2. તો બેની સરખી કરવી પડે. અહીંયા શું મૂકવા પડે? બેની 4 4 સીટ કરી. હવે શું કરવાનું છે? હવે તમારે કટ પાછળથી હેલું આવવાનું. પાછળ પીછે સે ચલના હે આગે તક. 2 0 2 5 0 9 3 12 વધી પડી આગળ 1 0 ને 1 1 ને 5 6 પોઈન્ટ આવ્યો 8 ને 7 15 વધી પડી 1. અહીંયા 1 મૂકો કે અહીંયા 1 મૂકો, બે હાલે, પણ બે જગ્યાએ નહીં મૂકવાની પાછા. 1 ને 1 2 ને 1. હવે આવડી ગયું ભાઈ? આવડી ગયું? હવે રેવડી. દશાંશ અપૂર્ણાંકના સરવાળા હવે રેવડી. રવિવારે ટેસ્ટ, એમ આ રવિવારે હજી ટેસ્ટ નહીં હો, સિલેબસ થોડોક હાલશે પછી રવિવારે ટેસ્ટ ગોઠવાશે. અને એનું જે કંઈ પણ ટાઈમ ટેબલ હશે એ વોટ્સઅપ ગ્રુપમાં જે મંગળ બુધમાં જ તમને જાણ કરી દેવામાં આવશે કે આ રવિવારે આ વિષયની ટેસ્ટ છે ને આટલા ચેપ્ટરની ટેસ્ટ છે. એ વોટ્સઅપમાં જાણ કરી દેવામાં આવશે. ઓકે, વોઇસ ફીચર છે એ આવશે હો બેટા. અમે અહીંયાથી એનેબલ કરશું ને ત્યારે જ આવશે. હમણાં શાંતિ રાખો. વીકનું ટાઈમ ટેબલ ઓલરેડી એપ્લિકેશનમાં છે, પણ આ શરૂઆતના વીકમાં થોડા ચેન્જીસ છે. જે ઇંગ્લિશ છે અત્યારે સોમ મંગળ બુધમાં ઇંગ્લિશ ચાલે છે, ત્યાં એકચ્યુઅલમાં સામાજિક વિજ્ઞાન હશે. એટલે સમાજ મેથ્સ સોમ મંગળ બુધ અને ઇંગ્લિશ અને વિજ્ઞાન ગુરુ શુક્ર શનિ. પણ તમારે ટાઈમ ટેબલ ને શું લેવા દેવા? અહીંયા તો જે આવે એ ભણવા માંડવાનું હોય. તમારે ભણવાનું કામ ને. આ 10th નું વોટ્સઅપ ગ્રુપ પણ આવશે હો. જે વોટ્સઅપ ગ્રુપમાં નથી એ એડ થઈ જશો 1-2 દિવસમાં. એ પ્રોસેસ ચાલુ છે. ચાલો, હવે આવે છે માથાનો દુખાવો, અપૂર્ણાંકના સરવાળા. યહાં પે સબકા ધ્યાન ફોકસ્ડ હોના चाहिए. કાલે નથી એવું કીધું મેં અર્જુન. ટાઈમે આવો ને તો ખબર હોય. કાલે નથી, આવતીકાલે રામનવમીની રજા છે એવું મેં હમણાં જ કીધું. ટાઈમે આવો ને તો ખબર પડે. એટલા માટે કહું છું કે થોડા ટાઈમે આવતા જવું ભાઈ, થોડા ટાઈમે આવતા જવું. લેક્ચરમાં તો ટાઈમે જ આવવાનું. ચલો, હવે અપૂર્ણાંકના રસવાળા, અને એમાં જ આપણને રસ ઓછો છે, રસ ઓછો પડે છે. અપૂર્ણાંકના રસવાળામાં સરસ મજાની એક જ્યારે દાખલી આવે કે ભાઈ 7/3 વત્તા 5/9. આ બુક બનાવવાની હો, દેવ ડિજિટલ જે કંઈ પણ છે ને એ ભાઈ બધાની બુક બનાવવાની, લખવાનું જ ભાઈ. જેને તૈયારી કરવી છે, મહેનત કરવી છે, એ જ બધું કરે. બાકી તમે તાર મોજ કરજો, પછી ભી પડશે. ચાલો, હવે જો અહીંયા શું કરવાનું, પેલા જોવાનું. નાનાનો ઘડિયો બોલવાનો, મોટો ક્યાંય આવે છે? પેલા હું ચેક કરવાનું, છેદમાં આવી જવાનું. પેલા ક્યાં આવી જવાનું? છેદમાં. નીચે છેદમાં આવવાનું. નાનાનો ઘડિયો બોલવાનો, મોટો ક્યાંય આવે છે નાનાના ઘડિયામાં? તો કે હા, 3ના ઘડિયા 9 આવે. પેલા આમાં ઈ ટ્રાય કરવાની. ઓકે, તો 3 તેરી 9 થાય. બાપુજીનું રાજ ન હાલે. નીચલા માળવાળામાં જે કામ કરવાની, ઉપલા માળવાળાની કામ કરવાનું. ભાઈ અહીં 3 વડે ગુણો છો તો ઉપર 3 વડે ગુણવાનું. બેયના છેદ હરખા. કારણ કે અપૂર્ણાંકમાં સરવાળા બાદબાકી તો જ થાય જો એ સમચ્છેદી હોય. સાંભળજો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી તો જ થાય જો તે સમચ્છેદી હોય. જો ન હોય તો છેદ સરખા કરવાના. સમચ્છેદી એટલે છેદ સરખા હોવા જોઈએ. અને જો સમચ્છેદી ન હોય, ભાઈ તમારે રજા દિવાળીની 3 કે 4 જ રજા આવશે, બાકી કોઈ રજા નહીં આવે. વેકેશન હવે નહીં પડે, ચાલુ થઈ ગયું હવે આપણું. સોની મહેક નિરાયત રાખો. આ એક જ ઉદાહરણ લીધું, હજી અલગ અલગ ઉદાહરણમાં શીખવાડીશ બધું. ઉતાવળ ન કરો, કીધું છે ને ઉતાવળ નથી રાખવા, ઉતાવળ નહીં કરવાનો.
ભાઈ એક બાપને બે દીકરા હોય તો બે દીકરા હરખા. નીચલા માળે કોઈ દીકરો રહે છે તો એના રૂમમાં જો ફર્નિચર કરવામાં આવે તો એવું જ ફર્નિચર ઉપરના માળવાળાને કરી દેવું પડે, નહીતર રિહાઈ જાય. એટલે અહીંયા નીચે 3 વડે ગુણ્યું તો ઉપર 3 વડે ગુણ્યું તો 7 તરી 21 ના છેદમાં 9 વત્તા 5 ના છેદમાં 9. બેના છેદ સરખા હોય તો જ અંશનો સરવાળો અંશ સાથે, તો 21 ને 5 26 ના છેદમાં 9 થાય, નહીતર ન થાય. અને ઘણાય પોતાનું દેશી ગણિત 7 ને 5 ઈ કે 12, 9 ને 3 તો કે 12, 12 ઉડી જા તો કે એક જવાબ આવે. ઘર ભેગીનું થા ખપ ખપ કરતું હાલ્યું આવ્યું. એમ ન કરવાનું હોય, એમ ન કરવાનું હોય. કે અંશનો સરવાળો અંશ સાથે, છેદનો સરવાળો છેદ સાથે. કે હાલો મોજ કરો. હવે માનો કે આ જયદીપસિંહ તમે ભણાઈ દો, ઉતાવળ ન રાખો, હું શું બધું કરાવું. ઓલા ઉતાવળ શેની કરો છો તમે યાર? 26 કેમ ના આવ્યા? 7 તરી 21 ના છેદમાં 3 તેરી 9 અને 5 ના છેદમાં 9 તો હતા. હવે તો કે અંશનો સરવાળો લ્યો, એક સ્ટેપ હજી વધારે કરી દો લ્યો, તો તમને કદાચ વધારે સમજાય. 2 ના છેદમાં 9 તો ઉપર થાય સરવાળો 21 પ્લસ 5 એટલે આવે 26 ના છેદમાં 9. ચાલો હવે આને દશાંશમાં ફેરવવો હોય બેટા તો એ માટે ભાગાકાર શીખવાડીશ ને ત્યારે આવડશે. ભાગાકાર આવડે જ તમને, હું તો આગળ ફેરવી જ દઉં. લ્યો આનો દશાંશ 9 દુ 18, 8 વૈધા 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 8 વૈધા 9 અઠ્ઠા 72, 8 8 8 8 હાલ્યા જાય. લ્યો આ તો મેં દશાંશમાં ફેરવી નાખ. ખબર પડી કાંઈ? તો જરાક નિરાયત રાખો, બધુંય કરાવીશ, બધુંય કરાવીશ. દિવ્યેશ નિરાયત રાખ, તારો જે જવાબ આવ્યો એ સાચો જ છે, પણ હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવે. ઘણા દિવ્યાએ એવો પ્રશ્ન કર્યો, સાહેબ આવા તો અસંખ્ય સ્વરૂપ આવે, પણ બેટા એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું પડે. લ્યો પ્રિન્સ પરમાર ચોકડી ગુણાકાર મને ખમોત ખરા, એટલે મને કરવા તો દો. આ આમ આવશે, તે તેમ આવશે, સર આમ કરી શકાય, તેમ કરી શકાય, એ બધી પોસિબિલિટીઝ હું એમ કહીશ. શાંતિ રાખો. મેં એમ કહી દીધું કે ચાલો હવે આપણે બાદબાકી ઉપર જઈએ, એવું મેં કીધું નથી? કીધું. હજી હું સરવાળામાં છું તો મને ઘરે કામ કરવા દો. મને કામ કરવા દો. સાવ કમેન્ટ બંધ, એક પણ કમેન્ટ નો આવી જોઈએ. હવે કમેન્ટ બંધ, મતલબ બંધ. ટાઈપ કરેલો તો પડી રહેવા દેજો. હવે તમને એમ થાય છે 5 નો ઘડિયો બોલીએ 9 ન આવે, 9 નો ઘડિયો બોલીએ 5 ના આવે, ત્યારે શું કરવાનું? ત્યારે પ્લેન ઉડાડવાના. બહુ સીધી સરળ ને દેશી રીત છે આપણી પાસે. પ્લેન ઉડાડવાના ને પ્લેન ભટકાવવાના. પ્લેન કઈ રીતે ઉડાડવાના? અહીંથી આમ ઉડે, નીચે પ્લેન ભટકાય, ઉપર પ્લેન ક્રોસ થી ઉડીને આમ જાય, એટલે આ બે નો ગુણાકાર એટલે 7 ગુણ્યા 9, વચ્ચે છે પ્લસ. અહીંથી આ પ્લેન ઉડીને આમ ગયું, 8 પંચા 40, એટલે 8 ગુણ્યા 5, અને છેદમાં 2 નો ગુણાકાર. 7 નવા 63 વત્તા 8 પંચા 40 છેદમાં 9 પંચા 45, એટલે 63 ને 4 103, 63 ને 40, 60 ને 40 100 ને 3 103 ના છેદમાં 45. હવે ચેક કરવાનું, છેદ ઉડે છે? છેદ ઉડતા હોય તો ઉડાડવાના. કઈ ચાવી લાગે? 3 ને 4, અને અહીંયા 4 ને 5 નહીં, 5 ની ચાવી નથી લાગતી, નથી 3 ની લાગતી. એ ચાવીઓ હું શીખવાડીશ, અત્યારે એમ રહેવા દો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું, છેદ ઉડાડવાનું, એ હું ચાવી શીખવાડું ને ત્યારે કરાવીશ. હાલ્યો કુલદીપ ચાવી શીખવો ને બેટા. હું તમને એક ટોપિક આપી દઉં, મારે શું શું ભણાવવાનું છે ને, એટલે હવે મને અણી નો કાઢતા મારી. હવે મારે અણી નો કાઢતા બેટા, કે આ કરાવો ને તે કરાવો ને આ કરાવો ને તે કરાવો. મેં બધું પ્લાનિંગ કરી રાખ્યું છે. આ બાદ બાકી
પછી દશાંશની બાદબાકી, બાદબાકી, દશાંશની બાદબાકી, અપૂર્ણાંકની બાદબાકી, બરોબર. પછી સરવાળા બાદબાકીના મિક્સ દાખલા શીખવાડીશ નિશાનીના નિયમો સાથે. અણી નો કાઢ તમારી. ગુણાકાર, દશાંશના ગુણાકાર, અપૂર્ણાંકના ગુણાકાર, ભાગાકાર, દશાંશના ભાગાકાર, અપૂર્ણાંકના ભાગાકાર, વિભાજ્યતાની ચાવીઓ, બરોબર. એ આની પહેલા જ ભાગાકાર પહેલા જ કરાવી દઈશ, વિભાજ્યતાની ચાવીઓ, બરોબર. સાદામાંથી મિશ્ર અપૂર્ણાંકમાં, મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં, અવયવ શું છે એ શીખવીશ, અવયવી શું છે એ શીખવીશ, ઘાત અને ઘાતાંકના જેટલા નિયમો છે ને એ બધાય કરાવીશ. દક્ષ પટેલ, હા, બધાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું પડે હો. ત્રિરાશિ શું છે એ શીખવીશ, બરોબર. આટલા બધા કન્સેપ્ટ અને હજુ બેઝિક ફંડામેન્ટલ જે આમાં નથી લીધા ને એ કરાવવાનો. એટલે હવે છે ને કોઈએ એક પણ પ્રશ્ન નથી કરવાનો, કોઈએ એક પણ વધારાનો હું કરાવી દઈશ બધું. મારે જે કરાવવાનું છે ને હું કરાવી દઈશ. ચાલો, 7/5 વત્તા 5/3. તો કાંઈ કરવાનું નથી. અહીંથી આનો ગુણાકાર 3 × 7 21. હજી એક દાખલો કરાવવાનો છે, જરાક જોજો, સમય વધુ જશે, ભલે વધુ જાય. 5 × 5 વચ્ચે પ્લસ છે 25 છેદમાં 5 અને 3 નો ગુણાકાર 15. 2 2 4 5 ને 46/15. આવડી ગયું? ચાલો, હવે હજી એક દાખલો કરાવું તમને. 17/3 વત્તા 5/8. 17 8 ઘડિયા પાકા કરીને આવ્યા? ચાલો, 17 8. વેરી ગુડ. આ બે નો ગુણાકાર 136. 5 તેરી 15, 8 તેરી 24, 6 5 11, 3 ને 4 ને 5, 151/24. આવડી ગયું? હવે ખાલી આમ જ પ્લેન પ્લેન ઉડાડવાનું, પ્લેન ઉડાડવાનું, નીચે પ્લેન ભટકાવવાનું. હાવ સિમ્પલ. અહીંથી આમ, નીચે પ્લેન. સેમ વસ્તુ બાદબાકીમાં, સેમ વસ્તુ બાદબાકીમાં. ડન છે? ચાલો, હવે બાદબાકીના નિયમો માં ઘણા લોચા કરે છે. બાદબાકી પેલા સાદી બાદબાકી લઉં. 1 2 3 5 -7 2 5. તો પેલી સિમ્પલ બાદબાકી કરીએ. 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1, અને 1 માંથી આગળ કઈ ન હોય તો 0 એટલે 1. એટલે આનો જવાબ આવે 1 1 1 0. આ બ્લર થાય છે, વાંધો નહીં, જોઈ લો. બધા બ્લર બ્લર કરો માં જોઈ લો બેટા. એક બે જણા કહે ને તો એ મને ખબર પડી જાય, અને 2 જણા કહી દે ને પછી બધાને કમેન્ટ કરવાની જરૂર નથી. આ ડન થઈ ગયું ને એ કમેન્ટ કરવાની જરૂર નથી, મને અહીં દેખાય છે. વધારાની કમેન્ટ બંધ કરી દો, વધારાની કમેન્ટ બંધ કરી દો, વધારાની કમેન્ટ બંધ કરી દો, વધારાની કમેન્ટ બંધ કરી દો. ક્યાંક સમય એવો ન આવે કે હું અહીંથી કમેન્ટ સેક્શન જ બંધ કરતો. દીકરાઓ બહુ ડાયા થઈને ભણજો. તમે બહુ ડાયા છોકરા છો, ભણવા માટે આવો છો. 18 35 ના 700 બરાબર જ છે બેટા. શું આમાં ખોટું છે? દિવ્ય, શું ખોટું છે? દિવ્ય, શું ખોટું છે આમાં? તો ધ્યાન દે ને બેટા, રકમ લેવામાં ધ્યાન દે ને. આવી જ ભૂલ પછી પરીક્ષામાં થાય બેટા. હવે એક બાદ બાકી જોઈએ.
ચાલો 2 માંથી 1 જાય તો 0, 5 માંથી 3 જાય તો કે હા જાય 2, 0 માંથી 2 પેલા એ ચેક કરવાનો મોટામાંથી નાનું બાદ થાય, પેલા એ ચેક કરવાનું મોટામાંથી નાનું બાદ થાય. હા 2 માંથી 1 1, સોરી 2 માંથી 1 1, 5 માંથી 3 જાય 2. હવે જો 0 માંથી 2 લે હાલે, મારી પાસે કાંઈ નથી ને તોય મારી પાસે કોક 2 રૂપિયા માંગે, સાંભળજો હવે કમેન્ટ બંધ, મારી પાસે કાંઈ નથી ને તોય કોક મારી પાસેથી 2 રૂપિયા માંગે, મારે શું કરવાનું, તો કોકની પાસેથી લઈને દેવા પડે. એટલે આગળવાળા પાસેથી ઉછીના લઈને, આગળવાળા પાસેથી ઉછીના લેવા માટે મારે 10 આગળથી લીધો, અહીં 0 છે તો એ થઈ જાય 10, પણ આગળવાળાને એક ઘટાડવા પડે તો એની પાસે એક ઘટાડ નાખ્યો, 10 હતા તો હજી આગળ જવું પડશે 2, 2 માંથી 8 જાય નો જાય તો આ 2 ના થઈ જાય 12 અને આ થઈ જાય 6. ક્યાં 12 35 માઇનસ 725, 18 35 માઇનસ 725 લખાશ મેં તો. અઢાર તો છે આમાં, ક્યાં મેં 12 કર્યું જ બેટા, ક્યાં છે આમાં 12? દસ માંથી 2 જાય 8, 9 માંથી 3 જાય 6, 12 માંથી 8 જાય 4, 6 માંથી 5 જાય 1, 14 6 8 2 1. ડીપીપી લેક્ચર પૂરો થાય ને પછી આવે હો બેટા. ગુજરાત સરકારનો સિલેબસ કેવી રીતે જાણવો? ગુજરાત સરકાર જે માસવાર આયોજન છે ને એ હું ગ્રુપમાં જ મૂકી દઈશ હો બેટા. ગુજરાત સરકારનું જે માસવાર આયોજન છે ને ચાલો ઓકે. ડીપીપી લેક્ચર રેકોર્ડિંગ હોય ને નીચે મળશે. ચાલો હજી ઉદાહરણ લઈએ. 1712509 માઇનસ 385321. ચાલો હવે જુઓ 9 માંથી 1 જાય તો કે હા જાય ને, તો 8. 0 માંથી 2 જાય ન જાય તો મારે આગળથી ઉછીના લેવા પડશે, એટલે આગળથી એક ઘટાડી નાખવું અને આગળથી એક ઉછીનો લઈને 0 ને હું આપી દઈશ 10, 10 આપીશ. હવે જોવાનું 4 માંથી 3 જાય છે તો કે હા જાય છે, તો બાદ બાકી કરો. 10 માંથી 2 જાય 8, 4 માંથી 3 જાય 1. હવે ચેક કરો 2 માંથી 5 જાય તો ન જાય, હા પાછા નથી જતા. હવે પાછું શું કરવું પડશે? 10 કો લેવો, 2 ના કરો 12, આગળથી એક ઉછીનો લીધો એટલે એક ઘટી ગયો 0. 0 માંથી 8 જ ન જાય, પાછા એક 10 માંથી લેવા પડશે અને આ થઈ જશે 6. હવે કરો બાદ બાકી, 12 માંથી 5 જાય 7, 10 માંથી 8 જાય 2, 6 માંથી 3 જાય 3. ચાલો ખબર પડી? ક્લિયર? કોણ છે યુટ્યુબ ની લિંક મૂકવા વાળું? બાર કેમ મૂક્યા? વેરી ગુડ. આ 2 છે, આગળથી 10 ઉછીના લીધા એટલે 10 ને 2 12 થાય, 10 ને 2 12 થાય. 2 સેકન્ડ. હા કે નહીં ભાઈ? ઓકે હાલો વાંધો નહીં. હા હા ગોલ્ડ લેતો હોય ચાલો ને વાંધો નહીં. હા
ચાલો CW બુકમાં આ લખવાનું જે હોય ને એ હાથે પ્રેક્ટિસ કરીને લખવાનું. ચાલો હજી બાદ બાકી કરીએ. જો આ બાદ બાકી આવડી જાય પછી પોઈન્ટ વાળી આનો આ જ નિયમ છે. પોઈન્ટમાં ખાલી પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ એટલે પોઈન્ટ વાળી બાદ બાકી ડન થઈ જાય. અપૂર્ણાંક વાળી બાદ બાકીમાં કાંઈ નથી. અપૂર્ણાંકના જેમ સરવાળા કરે આમ અપૂર્ણાંકની બાદ બાકી થઈ જાય. સમજાવું છું બેટા, સમજાવું છું. ચાલો 178175092 minus 899873. પરમાર કૃપન તારે ભૂલ છે બેટા, એટલે બાકી રેડી જ છે. આમાં રેડી જ છે બેટા. 2 માંથી 1 જાય 1, 5 માં 3 જાય 2, 0 ના 10 કર્યા એટલે આગળ કર્યા 9, કારણ કે એમાંથી 1 ઓછા નહોતા થઈ શકે એટલે 9. પછી એની આગળ 2 કર્યા પણ 2 માંથી 8 ન જાય એટલે 2 ના થાય 12 અને 7 માંથી 1 ઘટે એટલે 6. 12 માંથી 8 જાય તો 4. રેડી જ છે બેટા, ત્યાં 4 જ આવશે હો. પાંચ માંથી 3 જાય 2, 2 માંથી 7 ન જાય એટલે 2 ના થશે 12. તો આગળ એક ઘટાડ નાખવાનો, એક ઉછીનો લઈ લેવાનો એટલે આ થઈ જાય 8. 12 માંથી 7 જાય 5, 8 માંથી 8 જાય 0, 0 માંથી 9 ન જાય એટલે 0 ના થઈ જાય 10. 10 ઉમેરી દેવાના, આગળ એક ઘટાડ નાખવાનો. તો 10 માંથી 9 જાય તો 1, પણ 4 માંથી 9 ન જાય એટલે 4 ના હવે 10 ઉમેરી દેવાના, 14 આગળથી એક ઘટાડ નાખવાનો. 14 માંથી 9 જાય 5, 6 માંથી 8 જાય ન જાય, 6 ના થઈ જાય 16 આગળથી એક ઘટાડ નાખવાનો. 16 માંથી 8 જાય 8, 0, 8. હવે ડન. એક ઘટાડ નાખવાનો આગળથી અને અહીં 10 ઉમેર દેવાના. આગળથી એક ઘટાડવાનો, અહીં 10 ઉમેરવાના. ચાલો હવે જુઓ દશાંશની બાદબાકી તો હવે આવડી જાય. પણ નિયમ ઈ કે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું. તમને એમ કહે કે ભાઈ 43.0985 minus 17.952 તો ઓલાના નિયમની જેમ જ પોઈન્ટની નીચે પોઈન્ટ 0.985 952 અને આ ઘટે છે તો 0. અહીંયા શું છે 43 અને અહીંયા છે 17, તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. ચાલો કોણ છે જોશી? જોશી બેટા નિયમ બધા એક જ લાગે, તમે ગમે એક્ઝામ્પલ લ્યો બરાબર, નિયમ એક જ લાગે. 10 ઉમેરીને આગળ એક બાદ, 10 ઉમેરીને આગળ એક બાદ. 5 માં 0 જાય તો કે હા જાય છે, 8 માં 2 જાય તો કે હા જાય છે, 9 માં 5 જાય છે 4, 0 માં 9 જાય નથી જાતા. અહીં 10 ઉમેરો આગળ એક બાદ. 10 માંથી 9 જાય 1, 2 માં 7 જાય ન જાય, 10 ઉમેરો સોરી 12 એટલે 2 માં 10 ઉમેરા 12, આગળમાંથી એક બાદ. 12 માં 7 જાય 5, 3 માંથી 1 જાય 2, 10 ઉમેરો આગળથી એક બાદ, 10 ઉમેરો આગળથી એક બાદ. અને આગળ માનો 0 આવે તો ત્યાં 9 થાય. 0 છે એકચ્યુઅલમાં 10 છે ને એમાંથી એક બાદ થાય એટલે 9 થાય. તો ભાઈ આગળ એક પાછો ઘટાડવાનો. 0 છે કાંઈ ન હોય તો એની આગળવાળાથી ઉછીનું માંગવાનું. તમે 10 ઉમેરો છો મતલબ આગળવાળા પાસેથી ઉછીના લઈને એટલે ત્યાં જાવ છો એટલે ત્યાં બાદ કરવા પડે. ઓલામાંથી તો બાદ થાય ને, તમે કોઈની પાસે ઉછીના માંગો તો એની પાસે તો ખિસ્સામાંથી બાદ થાય ને. અને એકચ્યુઅલમાં તમે જે આગળથી જાવ આપણે જે કહીએ ને દસકો લીધો, દસકો એને ઇંગ્લિશમાં તમે એને બોરો કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? બોરો. વદ્દી છે ને દસકો છે ને એને ઇંગ્લિશમાં બોરો કહેવાય અને વદ્દી છે ને એને ઇંગ્લિશમાં કેરી કહેવાય. કેરી એટલે આગળ મોકલવું, ઢસડવું. બોરો એટલે ઉછીનું માંગવું, બોરો એટલે ઉછીનું માંગવું. તો હવે પોઈન્ટમાં ખબર પડી ગઈ.
જેમ ઓયલામાં છે એ જ. ક્લાસ પૂરો ક્યારે થશે? મને મજા આવશે ત્યારે. મેં ભલે 45 મિનિટનો લેક્ચર ગોઠવું હોય, પણ તમારે તૈયારી રાખવાની મને મજા આવે ને ત્યારે લેક્ચર પૂરો કરું. તમારે તૈયારી ભણવાની જ રાખવાની, એમાં લિમિટ ન હોય. મેં કીધું એના કરતા વધારે આપીશ એવી મેં તમને બાહેધરી આપી છે. કીધા એના કરતા વધારે આપીશ. નવા સરનું નામ છે પાર્થ સર જાની. બરોબર, પાર્થ સર નામ છે એનું. એટલે હવે દશાંશની બાદબાકી હજી એક ઉદાહરણ લઈ લો. ચાલો, 0 માં 9 જાય, ન જાય, 10 ઉમેરો, આગળથી એક બાદ થાય. 10 માં 9 જાય 1, 1 માં 0 જાય 1. 3 માં 9 જાય, ન જાય, 10 ઉમેરો, આગળમાંથી એક બાદ થાય. 13 માં 9 જાય 4, 4 માં 5 જાય, ન જાય, 10 ઉમેરો, આગળમાંથી એક બાદ થાય. પણ 0 માંથી એક બાદ થાય, -1 નહીં, 0 એટલે એકચ્યુઅલમાં 10, એમાંથી એક બાદ થાય એટલે 9. તો એ તમે આગળથી હજી ઉછીનો લીધો છે ભાઈ, હજી આગળથી ઉછીનો લીધો છે ભાઈ. એટલે ન્યાય 9 અને અહીંયા કરવાના 4, ત્યારે જઈને તમારો સોદો પૂરો થાય. ડીલ ત્યારે પૂરી થશે. ડન છે? એટલે 13 માંથી 9 4, 14 માંથી 5 9, 9 માંથી 2 7, 9 માંથી 7 2, પોઈન્ટ ની નીચે પોઈન્ટ. 4 માંથી 9 જાય, 10 ઉમેરો, આગળથી એક બાદ કરો. 14 માંથી 9 5, 8 માંથી 4 4, 2 માંથી 1 1 7, 1 4 5.279411. હવે ભૂલ ન પડવી જોઈએ ભાઈ. ડીપીપી સોલ્યુશન જાતે કરવાનું બેટા હો. કેલ્ક્યુલેટર મારીને પછી ચેક કરવાનું. પહેલા જાતે ટ્રાય કરો, પછી કેલ્સીમાં ચેક કરી લેજો. હજી લોચા પડે છે. તમે 10 માં આવ્યા તોય બાદબાકી ભૂલ ઘણાને પડે છે આમાં, એટલે જ મારે આ બાદબાકી કરાવવી પડે છે. ઘણાને ભૂલ પડે છે ભાઈ. કેમ ન્યુ સર? ઈ ગઈકાલનો લેક્ચર જોઈ લેજો બેટા, બધું એમાં ક્લેરિફિકેશન આપી દીધું છો દીકરાઓ. અને પીડીએફ ક્યાં મળે ને શું મળે એના માટે 99 244 45 400. હું અહીંયા ભણાવવા માટે આવું છું, તમારે ટેકનિકલ પ્રશ્નોના જવાબ આપવા માટે નહીં. એના માટે અમે ટીમ રાખી છે. હું ભણાવું કે તમારે એવા સવાલના જવાબ દઉં. બરોબર, સમજાઈ ગયું? તમારા કોઈ પણ પ્રશ્નો હોય એના માટે 99 244 45 400. દસ ની આગળ 9 હોય તો 8 જ કરી નાખવાના હોય, તો ઘટે જ. તો પછી એવું કઈ નિયમ નથી. નિયમ એક જ છે, 10 ઉમેરવાના, આગળથી એક બાદ થાય. આગળ લીધા જેવું કઈ ન હોય, 0 હોય તો પાછા આગળથી લેવાના, એટલે ન્યા 9 થઈ જાય. આગળથી 0 હોય તો ન્યા ઉપર 9 થઈ જાય, એની આગળથી એક ઘટાડવાનો, પણ આગળ જતા ઘટાડવાનો. ચાલો, રેડી? હવે ખબર પડી 10 ના 12 શું કામ થાય છે એ કહું. આગળથી 10 લ્યો છો ઉછીના, એટલે ઈ ઉછીના એને બોરો કહેવાય. ઈ ઉછીના લ્યો છો. દસકો જે લ્યો છો ને, દસકો એટલે 10 ઉછીના લીધા આગળથી, ઈ ઉમેરા જે હતા એમાં ઉમેરા, ઉધાર લીધા, યસ. એને ઇંગ્લિશમાં બોરો કહેવાય. બોરો એટલે ઉછીનું લેવું. હવે અપૂર્ણાંકની બાદબાકી. અપૂર્ણાંકની બાદબાકી ઓલા નિયમની જેમ જ પ્લેન ઉડાડવાના. 7 દુ 14, 5 તેરી 15, છેદમાં 10. હવે આ તમને ન આવડતું હોય તો કહી દો, -1 ના છેદમાં 10 થાય. હજી એવું તો ઘણું છે દેવાંશી બેટા. હજી તેવા ઘણા નિયમો, ઘણા સૂત્રો હું તમને ઘણા બનાવતા શીખવાડીશ. તમ તાર કોઈ વાંધો નહીં, ચિંતા ન કરો. જે તમે ક્યાંય નહીં શીખો ને અહીંથી શીખશો નવું નવું. અર્જુનની ટાઈમ પાસ કરવામાં હો. નવા સરનું નામ નવા સર આવશે ને ત્યારે ખબર પડી જાય. અહીં ધ્યાન દે પેલા, નહીતર આય નહીં આવડે. નિશાની અલગ અલગ પ્રક્રિયા. બાદબાકીની, જવાબની નિશાની મોટા પદની, એટલે 15 ની નિશાની માઇનસ. મોટામાં નાનું બાદ થાય, 15 માં 14 જાય 1,
જવાબની નિશાની મોટા પદની એટલે માઇનસ ના 1/10. સત્તર તેરી 51, 5 દુ 10, 3 દુ 6, 41/6. લેખ થાતું એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો બેટા. અપૂર્ણાંકની બાદબાકી આવડી ગઈ. અપૂર્ણાંકની બાદબાકી આવી રીતે ક્યારેય ન કરતા. 17 માંથી 5 જો 2, 2 માંથી 3 જો -1, જવાબ આવે -12. કોણ બેની થાની ખપ ખપ ખટું આલ્યો. એવું નહીં કરવાનું. અંશની બાદબાકી અંશમાં, છેદની બાદબાકી છેદ, એવું નહીં. અપૂર્ણાંક ના સરવાળા બાદબાકી તો જ થાય જ્યારે છેદ સરખા હોય. કોંગ્રેચ્યુલેશન્સ, તમે 55 મિનિટ પાર પાડી દીધી છે. કલાક હમણાં થઈ જાય. મજા આવી ગઈ ને? છેદમાં એક અવયવ હોય તો પ્લેન નહીં ઉડાડવા. ના ના, તોય ઉડાડ નાખવાનું. છેદમાં એક હોય તોય ઉડાડવા. ઘણા માનો કાવો દાખલો છે, 5 - 7/9. માનો કાવો દાખલો 5 - 7/9. તો છેદમાં કોઈ ન હોય તો કોણ હોય? એક તો હોય જ. હમણાં જ કરાવ્યું મેં 5 અલગ અલગ રીતે. 5/1 કોઈ નો હોય તો એક તો હોય જ, અને પછી પ્લેન ઉડાડવાનું. અને પછી પ્લેન ઉડાડવાના. 9×5 = 45 -7×1 = 7 છેદમાં 2 નો ગુણાકાર 9×1 = 9 38/9. ચાલો, પાંચ લેક્ચર બેઝિક ના નામે. બેઝિક એટલે ફંડામેન્ટલ્સ ના નામે 5 ના 6 દેવા પડશે તોય દઈશ. ઓકે, પણ જોયું તમે? હવે આજ જ કયો બાદબાકીમાં કેટલા લોચા લાગતા હતા. આજ રિયલાઇઝ થયું ને 10માં છીએ પણ તેમ છતાંય બાદબાકીમાં આપણને ક્યાંક ને ક્યાંક ભૂલ પડે છે. સ્વીકાર્યું તમે? આ બે ફંડામેન્ટલ્સની જરૂર હતી કે નહીં? હવે ભૂલ ના પડવી જોઈએ. અને બીજું, આ તો હું દાખલા આપું છું, આવી બીજી 50 પ્રેક્ટિસ જાતે કરો. હમણાં વેકેશનનું મોડ હોય, માહોલ હોય તો આવી પ્રેક્ટિસ કરો દીકરાઓ, બહુ કામ લાગશે. ગણિતને મજબૂત બનાવવા માટે પ્રેક્ટિસ જ ઉદ્ધાર છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના રેન્ડમ 50 દાખલા ગમે ઉઠાવીને કરી લો. હું તો કહું ચોથા પાંચમાની ગણિતની બુક લઈ આવો, ભલે પૈસા ખર્ચવા પડે. પ્રેક્ટિસ વર્ક લઈ આવો એની ચોથા પાંચમા છઠ્ઠાની, ભલે એમાં જે કન્સેપ્ટ છે કરવા પડે. પૈસા ખર્ચો ગણિતના પાકા બનાવવા માટે તમે તારે 500, 1000, 2000 નથી ખર્ચવા આપણે. ખાલી પ્રેક્ટિસ વર્ક લઈને તમે બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી નાખો, પછી જો ઘૂઘરા જેવા થઈને બહાર આવો. ગણિતમાં કોઈના બાપુજીની તાકાત નથી તમને રોકી શકે. ગણતરી કરવામાં તમે બેતાજ બાદશાહ થઈ જાવ તો કન્સેપ્ટ તો હું ક્લિયર કરાવી દઈશ. મેઇન તકલીફ છોકરાઓને ગણતરીમાં પડે છે. હવે એનું મારે શું કરવું કયો? એમાં તો હું અંદર ઘૂસી ન જાઉં. સમજા? હા, કન્સેપ્ટ, લોજિક, સૂત્રો, નિયમો, એ બધી જવાબદારી મારી. પણ ગણતરીને મજબૂત બનાવવાની જવાબદારી તમને એક જવાબદારી સોંપું છું. એ આ વેકેશનનો માહોલ હશે, થોડા હળવા હશો. હમણાં વેકેશન ભૂલી જાઓ. જિંદગીના 2-3 મહિના થોડા ગણિત પાછળ ખર્ચી દો બેટા, બહુ મોજ પડી જાય. 10માં રમતા રમતા ગણિત કરાવી દઈશ. બરાબર? સિલેબસને વ્યવસ્થિતપણે પૂરો કરાવવાની જવાબદારી મારી છે. એક્સ્ટ્રા લેક્ચર જવાબ લેવા પડશે, હું લઈ લઈશ. મેં લીધેલા છે. 9માં નહીં, પણ ગયા વર્ષે 9માં વેલા રાખેલા છે રવિવારે, પણ 10માં લીધેલા છે મેં લેક્ચર વેલા.
સવારે 6 વાગે રવિવારે મારા લેક્ચર હોય, તમારે આવી જવાનું, બસ, બીજું કઈ નહીં. બરાબર? એટલે એક્સ્ટ્રાની તૈયારીમાં રહેજો. તમારે તમારું ગણિત સારું કરવું છે, સારા માર્ક્સ લાવવા છે, તમને હું કહું એટલું, તમને હું કહીશ એવું કે જે થઈ જશે તમારાથી. સવાર રવિવારે જ હોય ખાલી એક્સ્ટ્રા. હો બેટા, રવિવારે જ સવારે 6 વાગે હોય, એમાં સ્કૂલ ન હોય ત્યારે સ્કૂલ ન હોય. પૂછી લ્યો. સોલંકી દિયા 5/0. મેં કહી દીધું બેઝિકના ફંડામેન્ટલ્સ પૂરા એ બધું કરાવીશ. એ બધું મારા માઇન્ડમાં છે જ, જે મારે કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે ને એ 5/0 નો જવાબ શું આવે ને, શું કામ આવે ને એ કહીશ. શા માટે આગળ જવાબ દઈ દો, એનો જવાબ ઇન્ફાઇનાઇટ આવે. લે બેટા, 5/0 અવ્યાખ્યાયિત અથવા ઇન્ફાઇનાઇટ અનંત આવે. શું કામ આવે ને, શું કામ એ કહીશ. એટલે પેલા મને સમય આપો, કરાવી દઈશ. ઓકે, ચાલો. કાલે લાઈવ લેક્ચર નથી બેટા, બહુ પહેલા અનાઉન્સ કરી દીધું. આવતીકાલે લાઈવ લેક્ચર્સ નથી. હો, મજા આવી ગઈ ને આજના લેક્ચરમાં? મજા આવી ગઈ ને? મોજ કરી દી ને? આ લેક્ચર પૂરો થાય પછી એક રેટિંગ આવશે. જો લેક્ચર પૂરો થશે ને, રેટિંગ્સ ને કમેન્ટ્સ ને બધું આપજો નીચે. હાર્ટ ને બધું તમે જે રેટિંગ્સ આપો ને આપજો. રેડી? એટલે અમારી પાસે અપડેટ આવે કે છોકરાઓને હકીકતમાં મજા આવે છે કે નહીં. ઓકે, આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.